તો જય માતાજી બધાને। આજે આપણે બનાવવાનું છે છોલે કુલચે। તો લઈ લીધી છે ડુંગળી, ટામેટું અને લસણ। એ આપણે મિક્સરમાં ક્રશ કરવાનું હતું, તો અહીંયા આપણે મિક્સરમાં મસ્ત મજાનું ક્રશ કરી દીધું છે। જો અહીંયા એક બાજુ મેં છોલે બાફવા મૂક્યા હતા, બટેકાને બી। પછી છોલે અને બટેકા બફાઈ ગયા પછી આપણે અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું। એ પછી આપણે અહીંયા ક્રશ કરેલી ડુંગળી, લસણ ને ટામેટું લઈ લીધું। એ પછી આપણે અહીંયા થોડા છોલે ક્રશ કરી દીધા અને તેલ ગરમ થઈ ગયા પછી આપણે અહીંયા જે ગ્રેવી હતી એ અંદર શેકાવા માટે નાખી દીધી। ગ્રેવી નાખ્યા પછી આપણે ગેસ થોડો ધીમો કરી દેવાનો, એટલે ગ્રેવી બળી ના જાય અને મસ્ત મજાની શેકાઈ જાય। તો અહીંયા સાઈડમાં આપણે કોથમીર, ધાણા કાપવાનું ચાલુ કરી દીધું। તો અહીંયા ગ્રેવી પણ સરસ મજાની શેકાઈ ગઈ છે અને એમાં આપણા કરવાના હતા મસાલા। તો અહીંયા હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું, આટલા મેં મસાલા અહીંયા કરી દીધા છે। તો બધા મીડિયમ મસાલા આપણે અહીંયા નાખી દેવાના। એ પછી નાખવાનું હતું થોડું પાણી, એટલે મરચું થોડું બળી ના જાય એના માટે આપણે થોડું પાણી નાખી દેવાનું અને પછી શેકાવા દેવાનું। એ પછી આપણે નાખ્યા થોડા ધાણા નાખીને થોડું શેકાવા દીધું। અને જો અહીંયા આપણે છોલે બનાવવાના હતા એટલે છોલેનો મસાલો નાખી દીધો। તો અહીંયા છોલેનો મસાલો નાખી દીધો એટલે પછી થોડું પાણી નાખવાનું અને મસ્ત મજાનું શેકાવા દેવાનું। તો અહીંયા આપણે મસાલો નાખી દીધો છે અને પાણી પણ નાખી દીધું અને મરચાને થોડું શેકાવા દેવાનું। તો જો અહીંયા મસ્ત મજાનું શેકાઈ ગયું છે। એ પછી નાખ્યું થોડું પાણી, ગ્રેવી કરી નાખી થોડી રગડાવાળી, અને આપણે બાંધવાનો હતો કુલચાનો લોટ। તો મીઠું નાખ્યું અને એમાં થોડો બેકિંગ સોડા નાખ્યો અને આપણે અહીંયા મરચું શેકાઈ ગયું હતું એટલે આપણે નાખી દીધા અંદર છોલે અને છોલેની ગ્રેવી। તો જો અહીંયા મેં મસ્ત મજાની ગ્રેવી બનાવી દીધી છે। એ પછી અહીંયા બાફેલા બટેકા લઈ લીધા અને લોટમાં નાખ્યું તેલ અને પાણી નાખીને મસ્ત મજાનો લોટ બાંધી દીધો। જો આપણે કુલચેનો લોટ આ રીતે બાંધશું તો મસ્ત સોફ્ટ કુલચા બનશે। એ પછી અહીંયા શાક પણ બની ગયું હતું અને નાખી દીધા થોડા ધાણા નાખીને આપણે ઢાંકી દીધું। શાક અહીંયા થઈ ગયું તૈયાર। એ પછી આપણે બનાવવાના હતા કુલચા, લઈ લીધું બટેકું અને અંદર નાખી દીધા મસાલા। તો અહીંયા મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, આટલા મસાલા મેં અહીંયા અંદર નાખી દીધા। પછી આને આ રીતે ધાણા નાખીને મિક્સ કરી દેવાનું। તો જો અહીંયા આપણો મસાલો કુલચેનો તૈયાર કરી દીધો। એ પછી બાંધેલો લોટ આપણે લઈ લીધો અને આ રીતે થોડી રોટલી વણી દીધી અને એમાં આપણે ભરવાનો હતો મસાલો। તો જો અહીંયા આપણે તૈયાર કરેલો મસાલો આ રીતે અહીંયા ભરી દેવાનો। થોડો માપનો લેવાનું એટલે અંદર મસાલો બહાર ના નીકળી જાય એના માટે। તો આપણે અહીંયા રોટલી વણવાનું ચાલુ કરી દીધું એટલે આ તો બહાર નીકળી ગયું। તો જો અહીંયા આપણે મને ખબર છે મારે પહેલી રોટલી તો આવી જ બને છે, તમારે કેવી બને છે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો। તો જો અહીંયા એક કુલચો આપણે શેકાવા મૂકી દીધો છે ભારતના નકશા જેવો। તો અહીંયા આપણે બીજા કુલચાની તૈયારી કરી દીધી। તો જો બીજો કુલચો મેં અલગ રીતે કર્યો છે, તો આ થોડો બહાર નહીં નીકળે। તો જો આ પણ મસ્ત મજાનું વણવાનું ચાલુ કરી દીધું। તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો। જો અહીંયા આપણે કુલચાને લઈને ઉપર લગાવી દીધું ઘી। જો આપણે અહીંયા ગરમાડામાં મૂકી દીધો। પછી આપણે લેશું બીજો લોટ, પછી એને આ રીતે ગુલ્લો વાળીને અંદર મસાલો ભરી દેવાનો। જો હું તો કુલચા આ રીતે બનાવું છું, તમે કઈ રીતે બનાવો છો વિડીયોમાં કમેન્ટ કરી દેજો। બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે, એટલે મને જણાવજો કે તમે કઈ રીતે નવી ટેકનિક અપનાવો છો। જો 2-3 કુલચા બનાવ્યા પછી મારો ચોથો કુલચો મસ્ત મજાનો ગોળ ગોળ બની ગયો, એ પણ બહાર નીકળ્યા વગર। તો જો અહીંયા આપણે બહુ મહેનત કર્યા પછી મેં અહીંયા મસ્ત મજાના કુલચા બનાવી દીધા। આ રીતે બનાવતું જવાનું અને શેકતું જવાનું ને ઉપર મસ્ત મજાનું ઘી નાખી દેવાનું, એટલે કુલચા આપણા મસ્ત સોફ્ટ રહે। તો એક એક કરીને મેં અહીંયા જો બધા કુલચા બનાવી દીધા છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આ છે આપણા છોલે